જય શ્રી કૃષ્ણ। આજે અમે આવ્યા છીએ પ્રવાસમાં કુંડળ આવ્યા છીએ અને છોકરાઓને તો ગાર્ડનમાં એટલી મજા આવી ગઈ છે કે અહીંયા હિંચકા ખાય છે। કોનો હિંચકો વધારે ફાસ્ટ ચાલે છે જોજો। ધીરણનો હિંચકો સૌથી ઊંચો જાય છે। છોકરાઓને પ્રવાસમાં સૌથી વધારે મજા આવતી હોય ને તો ગાર્ડનમાં। અહીંયા ચાલે છે શીશો ચીંચવો। જેનું વજન વધારે હોય એની બાજુ વધારે નમે। ચાલો કોણ જોરદાર છે કે કોનું છે નીચે કોને નથી પાડી શકતા? હાલ તો યુવરાજને નીચે પાડી દે। હાલ હાલ એને ભલે 2 દિવસથી યુવરાજે ખાધું ન હોય પણ તું ઊંચું નહીં કરી શકે। હાલ યુવરાજને ઊંચો કર દે। હાલ દેવ જોર લગા। જો આપણાથી બળિયા હોય ને, આપણાથી જે બળવાળા વધારે હોય એને આમાં આપણે ન હરાવી શકીએ। ઈ થોડીક ઢીલ મૂકે ને તો જ આપણે ન હરાવી શકીએ, હે ને? ઈ થોડાક આપણને સાથ આપે તો જ। મજા આવે છે ને? પ્રવીણાબેન ગબડી પડ્યા। અહીંયા હિંચકા ચાલે છે। દેવ કેમ ઉભો છે લાઈનમાં વારો લેવા માટે? અહીંયા લોકો જીરાફ ઉપર ચડે છે। એક અહીંયાથી ઊંધા લટકતા ચડો, ત્યાંથી ઉતરો। ઊંધા ઉતરવાનું છે। ચાલો જો આને ગમે ત્યાં ચડાવો, ગમે ત્યાંથી ઉતારો ને તો એ ચડી જાય। હા ઓય બંદર, સ્ટન્ટ ઓછા કરો। હારવો ભાઈ ધ્યાન રાખજો। હા 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 તમે ઊંધા ઉતરી શકશો? જોજો કર્મ। નહીં અમિતભાઈ પૃથ્વીના ગોળામાં લટકવા માંડ્યા છે। કેટલા રૂપિયા દેવભાઈ? ચાલો 10-10 માં ચકડોળ ફરે। એ ચક્કર આવે તો કેજો। મોંઘું છે, બહુ મોંઘું। 10 રૂપિયા મોંઘું પડે છે। લટકીને જ જવાનું છે, પગ નીચે નહીં તિરન, પગ નીચે નહીં, આગળ। છેલ્લે કોણ? હા વિશાલાલ। દેવ તું આ બાજુ પેલી બાજુ જા, વિશાલ આવે ત્યાંથી। વાહ વાહ વિશાલ, સરસ। આ પાછળ જો, આના સ્ટન્ટ તો કઈક અલગ જ છે। ઊંધો લટકે।
ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. કેટલા રૂપિયા? 20 રૂપિયામાં ભાવ વધારી દીધો. પણ આ કેપેસિટી કરતા વધારે બેસાડી દીધા હોય તો આ તમારું ચકડોળ તૂટે. વીમો બીમો છે ને ભાઈ? તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જેમાં કર્મભાઈ નું ઉલટું ચકડોળ. કર્મ હોય ને કઈક ઊંધું જ થતું હોય. વચ્ચે એક બેલેન્સ વાળાને રાખવાનો છે કે જે આ બાજુથી પેલી બાજુ. તારું બેલેન્સ આ બાજુ આવવા દે. આ એક અઘરું છે. આ અઘરું છે, અઘરું. એવડા તું બળ કરમાં, તારું બળ નહીં લાગે આજે. ડોળા કાઢ એટલામાં આવી જાય કે કેટલી ખારી થાય છે ચાખ્યું. ગઈ 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 મહેક. વાહ. હવે પડી સો પ્રવીણા. ગઈ ગઈ ગઈ. જો સરસ મજાનું ગાર્ડન ને એમાં છોકરાઓ એટલી મજા કરી ને. અને હવે અહીંયાથી જવાના છીએ અમે સાળંગપુર. ત્યાં ગાર્ડનમાં થોડી વાર મજા કરાવશું. સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરાવશું અને કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરશું.